નમસ્કાર. પરેશ ધાનાણીની ટિકિટ રદ. પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં રૂપાલાને ભાજપના સંભવિત ઉમેદવાર કહ્યા હતા. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રૂપાલાએ માતૃશક્તિને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેમજ રાજકોટને ઇરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવામાં આવ્યું છે. જ્યારે પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પરેશ ધાનાણી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોર્સિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને અડ્ડે હાથે લીધા હતા. જોકે રૂપાલા અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે જણાવ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. જોકે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ આ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર સવાલો ઊભા થયા છે. સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. રાજુએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે. ધન્યવાદ. જય હિન્દ.